કોઈ માં કોઈને જોખી જોખીને આપે છે? તમે માનું સ્તર કહી દીધું. જે લોકો કે હું તો માસ્તર છું, એને પૂછવું જોઈએ અહીં બેસ. કેટલી કલાક જાય છે, કેટલું કરે છે, જોખી જોખીને કરે. આ બધું જોખી જોખીને કરવાની વસ્તુ જ નથી. પ્રેમ જોખી જોખીને થાય. તમે વિદ્યાર્થીને જ્યારે વાલ કરો છો ત્યારે જોખી જોખીને થાય. વાલને જોખવાનો જ ના હોય. ગણી થાય મિનિટ કરીને. એને હવે તો મેં 2 કલાક વધારે બેઠું. શરમ આવી જોઈએ બોલતા 2 કલાક વધારે બેઠા. આજે આટલું વધારે કર્યું. અરે કરવાનું જ હતું. એના માટે તમે બીજું શિક્ષક છે ને એ વ્યવસાય નથી, એ ધર્મ છે, એ કર્તવ્ય છે. વ્યવસાય ઘણો કઈ વાંધો નહીં. આપણે કર્તવ્ય છે. એક ચૈતન્ય સાથે કામ કરવાનું એક મોમેન્ટ છે. સમજો તમે. આપણે જે તે વિદ્યાર્થીઓ આવે, બટેકાનો વેપારી હોય જે પાવભાજી બનાવતો હોય એની મંગાવે કોથળો, એમાં બગડેલા બટેકા હોય તો પાછા મોકલી શકે. આપણે તો જેવા આવે એને લેવાના ને એવી જ પોતાને એટલો જ વિકાસ કરવાનો કે જે બધાને એ કક્ષાએ પહોંચાડી શકે. એ જેવા આવે એવા લેવા પડે. કારણ કે પરમાત્માએ આપેલા છે, જેવા હોય તેવા લેવા પડશે. તમારે એ સ્થિતિએ પહોંચવું પડે અને એ સ્થિતિએ પહોંચીને તમારે કરવું પડે. હું એમ નથી કહેતો મર્યાદા નહીં ઢાંકવાની, મર્યાદા નહીં જ ઢાંકવાની. બહુ પ્રભાવ નહીં પાડવાનો કે મને આટલું આવડે છે ને તમને આટલું નથી આવડતું. ન કંઈક ઓહો આ તો આપણે અહીંયા ન પહોંચી શકીએ. વિદ્યાર્થીને હર હંમેશા એવું લાગવું જોઈએ કે આપણો શિક્ષક છે ને એક જ પગલું આગળ છે. એ જ્યાં પહોંચે ત્યારે એને લાગવું જોઈએ કે એક પગલું આગળ છે. નહીતર તો એ ભરશે જ નહીં પગલું. એને કહેવાનું એક જ પગલું ભરવાનું. આપણે બાળકને બસ આગળ એક જ પગલું ભરવાનું. એ પગલું ભરે ને ત્યારે એને ખબર ઓહ શિક્ષક હજી બીજા આગળ પગલે ઊભા છે, એમને ત્યાં લઈ જવાના છે. એક કક્ષાએ ઉતરવું પડે તમારે નીચે. એક કક્ષાએ આગળ ના હું તો બહુ મોટો છું, રાષ્ટ્રપતિ પુરસ્કૃત વિદ્વાન છું. એ જ્ઞાન નહીં આવે તો વિદ્યાર્થી તમે રાષ્ટ્રપતિ પુરસ્કૃત વિદ્વાન હો તો. એટલે અહીંયા નીચે આ કક્ષાએ ઉતરવું પડે. આ કક્ષાએ ઉતરવું મતલબ ઉતરવાની વાત નથી કરતો. ત્યાંથી એ વિદ્યાર્થીને ઉંચકીને તમારે છે તે લઈ જવું પડે. આવું જે વ્યક્તિત્વ એને શિક્ષકત્વ કહેવાય. અને આ શિક્ષક કરી શકે, એનામાં પીડા હોય, એનામાં દ્રષ્ટિ હોય, એને આ બધા સાથે કામ કરવું વહાલું લાગતું હોય. ઘણા લોકો કે મને બાળકો ગમે છે. બાળકો ગમે છે કે તમને જ્ઞાનની ચિંતા છે એટલા માટે કરવું છે? કારણ કે ઘણી વખત તમે એને 10 પ્રશ્નો કરો ત્યારે ધ્યાનમાં આવી જાય કે આ કેમ કરવું છે, કેમ નથી કરવું. એ કે મને મારા આચાર્ય નથી કરવા દે, મારે કરવું છે મારા આચાર્ય. એટલા બાના હોય ને. હું લોકોને કહું કે 1000 સાચા કારણો હોઈ શકે તમારે ન કરવા માટે. અહીંયા મારે ન આવવા માટે મારે બીજા 10 કારણો હતા. પણ તમે એક ત્રાજવાની અંદર બધા કારણો મૂકો અને એક ત્રાજવાની અંદર પરિણામ મૂકો. આચાર્ય નથી કરવા. આચાર્યને પૂછું કે યાર જુઓ ને મંડળવાળા યાર કંઈ હાલ પેલું સરકાર ન માને એવી વસ્તુ બધાની આંગળી બીજી બાજુ નથી કરવું છે. ક્લાસમાં તમે યાર ક્લાસમાં કોઈ પૂછવા આવવાનું છે? તમે તમારું જીવન વેચી દીધું તો ક્લાસમાં કોઈ કહે તમને કહે કે આ વાર્તા કેમ તમારા જીવનની કહી દીધી? 4 ઘટનાઓની અંદર તમે જે રસ્તો કાઢેલો એ વાત કરી તો કોઈ કહે કે નહીં? તમારું સર્જન ક્લાસની અંદર કહેશો તો કોઈ વાત ના પાડશે? તમે લખેલું પુસ્તકની વાત કરશો કોઈ ના પાડશે તમે ક્લાસની અંદર? અરે તેલ પીવા ગયું ક્લાસ, તમારી સોસાયટીમાં વાત કરો. ચાલો મૂકો ક્લાસમાં ન થતી હોય તો. તમારા જે અપડાઉન કરતા હોય વચ્ચે બાળકો મળતા હોય એની સાથે વાત કરો. તમારી પાસે ક્યાં જગ્યા છે? આ તો શું છે કે પેલું નાચવું નથી એટલે એમ કહે છે કે પેલું આંગણ ટેડા એવી વસ્તુઓ છે. વિકસવું છે એના માટે તો પાંખો જ છે, ખુલ્લું આકાશ છે. એ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ખીલી શકે, વિકસી શકે અને બધી વસ્તુઓ છે તે કરી શકે. નહીં મેં કીધું ને અંદરની પીડા હોવી જોઈએ. પીડા હોય ને તો બધા રસ્તાઓ નીકળી જાય. તમે મને કહો કે આપણે ઘણા એમ કે કાર્યશાળામાં આવો. અમે કાર્યશાળા કરીએ ને તો લોકો આવે, અમે સર્ટિફિકેટ ના આપીએ, ઉપસ્થિતિ પત્ર ના આપીએ, એવોર્ડ ના આપીએ, કશું જ ના કરીએ. એવા બધા બહાના બતાવે ને નાના બહાના બતાવે. હવે જો એને રાષ્ટ્રપતિ અહીંયાથી એવોર્ડ માટે કોલ આવે કે તમને એવોર્ડ મળવાનો છે, શું કરે? બધું ગોઠવી દે. આપણે એમ કહીએ કે ભાઈ તારે શીખવા માટે છે ને એક એક્સ્ટ્રા વર્ગ અથવા તો એક્સ્ટ્રા કંઈક કરવું જોઈએ. વાંચવાનો કે સમય જ મળે છે? કોઈ તમારો પ્રિયજન હોસ્પિટલમાં દાખલ હોય શું કરો? અઠવાડિયું રહેવાનું શું કરો? તો મને કહો ત્યારે બધું ગોઠવાઈ જાય. તો વાંચવા માટે બધું ના ગોઠવાઈ જાય? ગોઠવાઈ જાય કે નહીં ગોઠવાઈ જાય? ગોઠવાય છે. તમે યાર પ્રિયજન હોસ્પિટલમાં ત્યારે બધું ગોઠવાઈ જાય ને અત્યારે બધું ના ગોઠવાય. એ તો કેવું. એટલે આમાં કેવું છે કે અગ્રિમતા નથી હોતી. વાત એ છે. પ્રાયોરિટી નથી હોતી. આ તમારી પ્રાયોરિટી કેમ બધું ગમે એમ કરીને ગોઠવી લો છો? ગમે તે બધું કરીને મારી પ્રાયોરિટી આ છે, મારે આ કરવાનું છે. એ મારી પ્રાયોરિટી માનવની ચેતના ઊભી કરવાની છે, માનવને ચેતનત્વ બનાવવાનો છે. અને એની અંદર એના ચેતનત્વને પ્રગટ કરી એનામાં જે થઈ શકે એવી જે સંભાવનાઓને મારે ખીલવવાની છે. એવી પ્રાયોરિટી હોય ને તો કંઈ પણ રીતે કરશો, ગમે એમ કરીને રસ્તો કાઢશે, કાંઈ પણ રીતે ગમે. માંઝીનું નામ સાંભળ્યું તમે? રસ્તો બનાવી દીધો ક્યાંથી ક્યાં. એના ઉપર મૂવી તમે
સિંધુતાઈ, એમની ઉપર મૂવી બન્યું. કેમ બન્યું? કારણ કે એમને તો અંદરથી હતું કે મારે કરવું છે, અને કરવું એ નહીં બધું થાય. એટલા માટે આપણે ત્યાં છે ને, યાદ રાખજો, આપણે ત્યાં પહેલાં પ્રાચીન સમયમાં શિક્ષકોને ઋષિ કહેતા હતા આપણે. પછી સમય બદલાયો, થોડોક જરા કાળ બદલાય ને, સમય બદલાય ને, એટલે બિસાડા એ જે ઋષિ હતા ને, એ બધા છે ને મહર્ષિ બની ગયા. શું બની ગયા? મહર્ષિ બની ગયા, મુનિ બની ગયા. પછી સમય ગયો ને એટલે બધા આચાર્યો બની ગયા. શું બની ગયું? આચાર્ય બની ગયા. પછી સમય ગયો, જરા થોડોક સમય ગયો એટલે આચાર્યમાંથી બધા છે તે શિક્ષકો બની ગયા. હજી સમય ગયો એટલે પછી શિક્ષકોમાંથી પછી ટીચર બન્યા, પછી વચ્ચે સ્તર આવી ગયું, માસ્તર બની ગયા. એમ જરા, પણ અમે તો એને ઋષિકુળના જ વારસ કહીએ છીએ. સહેજ પણ ઓછા નથી કહેતા. શિક્ષક મળે એટલે એ વંદનીય જ છે, એને વંદન કરવા જ જોઈએ. કારણ કે શિક્ષક જે કરે એ રોબોટ તો ન કરાવી શકે, નહીં કરાવી શકે. પણ સાંભળો, શાળામાં જો માહિતી જ પ્રગટ કરતા હોય ને, ખાલી માહિતી જ પીરસતા હોય ને, તો એ તો રોબોટ કરે જ છે. તો રોબોટ અને શિક્ષક બે એક છે, સમજો. તો તમે જે પાયથાગોરસનો સિદ્ધાંત ભણાવવા ગયા હોય, તો એ હવે તો આ કેટલી કંપનીઓ આવી ગઈ છે, અને કેટલા યુટ્યુબ ને બાકી વિડિયાન બાકી પાયથાગોરસના સિદ્ધાંત માટે કેટલા ટૂલ્સ વિકસી ગયા છે. એ જ કરવાના હો તો એ બીજા બધા લોકો કરે છે. પણ માણસને બેઠો કરવાનો હોય, માણસમાં એક ચેતનત્વ કરવાનું હોય, માણસને જે વિદ્યા સુધી પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડવાના હોય, એની અંદર, એ માણસની અંદર જો તમારે ચરિત્ર નિર્માણ કરવું હોય, વ્યક્તિત્વ વિકાસ કરવો હોય, તો પછી તમારે આ કરવું જોશે. એમને એનો અર્થ એવો નથી કે પેલું નથી કરવાનું, એ તો કરવું પડે. એ તો કારણ કે એ તો કામ પેલું સિલેબસમાં આવ્યું એટલે સિલેબસ તો પૂરો કરવો જ પડે. પણ ખાલી સિલેબસ પૂરો નથી કરવાનો. હું એમ કહું છું કે સિલેબસ પૂરો કરવો એટલું જ દાયિત્વ નથી એમ. હું તો એમ કહું છું કે 10% કામ છે માર્કશીટ બનાવીને સિલેબસ કરવું. એ સિવાય ઘણા કામો હોય છે જે વિદ્યાર્થીઓ સાથે કરવાના હોય છે. તમે પ્રવાસમાં જાઓ ત્યારે તમે રડારમાં આવો છો, તો કેમ ખાઓ છો, કેમ ચાલો છો, શું બોલો છો, કોઈની ઠેકડી ઉડાડો છો કે કોઈની સાથે કેવો વ્યવહાર કરો છો, તમારું આચરણ કેવું છે, તો શું શીખે એનામાંથી? એટલા માટે જે ચાણક્યની જીવનમાંથી જે પસાર થાય ને, આખે જીવનમાંથી પસાર થઈ જાય એના, એ ચંદ્રગુપ્ત બને. એટલા માટે આપણે ત્યાં ઋષિમુનિઓ હતા ને, જે ખાઈ તમે કીધી ને, આ ખાઈ એવું છે કે એનામાંથી પસાર થાય ને, એ જે પ્રોસેસમાંથી પસાર થાય ને, એ પ્રોસેસમાંથી પસાર થાય એટલે આ છેલ્લે પ્રોડક્ટ, આવી પ્રોડક્ટ નીકળે. તમે શાળામાં જાઓ ને, એના પ્રિન્સિપાલ અથવા એને મેનેજિંગ ટ્રસ્ટીને પૂછવાનું કે આખરે તમારે ત્યાં શાળામાંથી ભણીને કેવા વિદ્યાર્થી બનાવવા માગો છો. પછી એને બરાબર ઊંડાણમાં 4-5 પ્રશ્નો પૂછજો. પછી જોજો તમે, ખરેખર દૃષ્ટિ જ નથી હોતી. અને ગણમાન્ય શાળાના આ હોર્ડિંગ્સ લાગ્યા ને, હોર્ડિંગ્સ, એની અંદર તમે કોઈ દિવસ એવું વાંચ્યું કે અમારું બાળક, અમે ગેરંટી આપીએ છીએ ભ્રષ્ટાચાર નહીં કરે? તમે જ્યારે જાઓ ત્યારે કહો કે ભાઈ મારે, હું શાળા મૂકી જાઉં છું, પરંતુ જો કેળવણી આપવાની છે, કેળવણી છે અને કેળવણી જ કરવી છે, તો મારું બાળક ભ્રષ્ટાચાર નહીં કરે ત્યારે લખીને આપવું પડશે. એટલે આ જેટલા મોટા લોકો ભ્રષ્ટાચાર કરે છે ને કર્યા છે, એ જવાબદાર શાળા પણ છે એના માટે, એના શિક્ષકો પણ જવાબદાર છે. એનો વ્યવહાર વર્તનની અંદર શિક્ષકો પણ જવાબદાર છે. કારણ કે એ ન શીખવાય, એના એ રડારમાંથી એ પીરસી ન શીખ્યા. સમય મળ્યો ન મળ્યો, થયું ન થયું, કંઈ વાંધો નહીં. પણ હું તો એમ કહું, કોઈ શિક્ષકોને પૂછો ને, 5 લોકો અમને એવા બતાવો ને કે જેનું જીવન બહુ જોરદાર હોય. ચાલો, તમારા 30 વર્ષની ઉંમરની અંદર તમે બનાવેલા 5 લોકો લાવો, ચાલો, તમને પછી ખબર, પરિણામ શું આવે જુઓ તમે. એના 5 કેવા નામ હોય છે લાવો તમે, અને પછી એને મળવા જાઓ તમે 5 લોકોને કે તમારી પ્રોડક્ટ કેવી છે એમ. તમે જ આમ પેલા ભૂંગળા પકડાઈ દીધા હોય હાથમાંથી, તમે જોજો એવોર્ડની અંદર, આમ એવોર્ડ જ બતાવે. અરે ભાઈ, એ જે હાથમાં પકડ્યું 150 રૂપિયાની વસ્તુ છે, અને એ 150 રૂપિયાની વસ્તુથી એમને કંઈ ઈગો વધારી દીધો, બીજું કંઈ થયું નથી એની અંદર. આ એ ભૂંગળાથી, એ ભૂંગળું પકડ્યું છે, એના અંદરથી એ માનવ બન્યો છે. એ ભૂંગળું પકડ્યા પછી એનામાં એ ચરિત્ર વિકાસ થયો છે. એ ભૂંગળું પકડાયું, એ તમે શું સિદ્ધ કરવા માંગો છો? સારી તમે જોજો કોઈ પણ જગ્યાએ એના હોર્ડિંગ્સ વાંચો એટલે ખબર પડે. કોઈ ડૉક્ટરને ત્યાં જાઓ તો એ એવી જાહેરાત કરે છે કે અમારી અહીંયા એસી છે, અને એની જાહેરાતમાં જોજો, અમારે ત્યાં એસી, એર કન્ડિશન રૂમ, આવી જાહેરાત કરે. ડૉક્ટર એવી જાહેરાત કરે કે અમારે અહીંયા મોટી સોય છે, 150 રૂપિયાવાળી સોય વાપરીએ છીએ, ઇન્જેક્શન, એના હથિયારો ને એના જે પેલા જે એ અમુક કંપની એવું કહે છે. આ જાહેરાતમાં એવું કહે છે કે અમારે ત્યાં આવી સુવિધા છે, આ છે, તે છે, આવું છે, આવું નથી, આમ છે. તમે એમ કહો ને કે 4 શિક્ષકો જે ચરિત્ર સંપન્ન છે, અમારે આવો ચાલો,
એવું કેમ નથી લખતા? એવું લખવું જોઈએ કે અમારે 4 શિક્ષકો છે, એનું ઇન્ટરવ્યુ લઈ લો ચાલો. એને તમે મળવા નથી દેતા. એને મળવા દેવા જોઈએ. વાલીઓને એના પ્રશ્નો કરાવવા જોઈએ કે હા, તમે શું ખાઓ છો? ક્યારે ઉઠો છો? ક્યારે ધ્યાન કરો છો? કેટલું વાંચો છો? એ પ્રશ્ન ખરેખર તો એ કરાવવો જોઈએ. એ નથી તમે બતાવવા માંગતા. તમે કંઈક જુદું જ કરો છો. અને મોટા ભાગે બિચારા વિદ્યાસહાયકો હોય કે બધા પ્રવાસી શિક્ષકો હોય કે બીજા જે રાખેલા હોય, તમે કોઈ ડૉક્ટર બોર્ડ મારે કે 6 મહિના સુધી હું અહીંયા છું, તો કોઈ જશે ત્યાં? કોઈ ડૉક્ટર મારે છે એવું બોર્ડ કે 6 મહિના સુધી છું? અત્યારે તો એવું જ થાય છે. કયો શિક્ષક ક્યાં ગયો હોય, શું થયું હોય, પરિચિત થયો હોય, ન થયો હોય, ત્યાં સુધીમાં તો એને ક્યાં બદલી થઈ ગઈ હોય, કયા જગ્યાએ હોય, કંઈ નક્કી જ ન હોય. પેશનથી જે શિક્ષક બન્યો ને, પેશનથી શિક્ષક તમને હસતો ન રહે, દેખાઈ જાય, પેશનથી શિક્ષક બનેલો છે, સાચી રીતે શિક્ષક એને તમે મળો ને એટલે એમનું જે આભા મંડળ હોય, એમનો ઓરા હોય, એમનો વિચાર હોય, એમનું ચિંતન હોય, એમના પ્રયોગો હોય, તમને એમ લાગે કે ચાલો મારે 3 દિવસ આમની સાથે રહેવું છે. તમારે ભેગો ફેરવો, તમારે જ્યાં જવું તે હું આવીશ. પહેલો શિક્ષક મને તમને લાગે કે મારે 3 મિનિટ ઊભું નથી રહેવું, મને નહીં મારે રહેવું, હું કામ છે એમ કરીને તમે નીકળી. તમને એવું લાગે જ નહીં કે મારે કંઈક છે તે કરવું છે. આવા શિક્ષકો છે, આવા પ્રયોગો પણ છે. હવે ચોટીલા જઈએ ને તે વચ્ચે એક ઢેઢુકી કરીને એક ગામ આવે છે, ચૈતન્યભાઈ છે, તમે મળો, 30 વર્ષથી ચલાવે છે. અને આવો એક જાગતો શિક્ષક શું કરી શકે? શિક્ષક એને જ્યારે નદી શીખવાડી હોય ને ત્યારે એને શિક્ષકો નદી સત્ર કરે. એને જોજો, એની શાળા છે, એ નદી ઉપર ત્યાં નદીએ લઈ જાય. નક્સલવાદ શીખવાડે ને તો બધા ત્યાં લઈ જાય, જંગલમાં લઈ જાય. હિંમત હોય તો તમારા બાળકોને મૂકો. દિનેશભાઈ મજેઠિયા હતા, આપણે અહીંયા જ અમદાવાદમાં જ એક ભાઈ ધરુવાડિયું કરીને ચલાવે છે, ડિવાઇન ધરુવાડિયું કરીને. તો એવા શિક્ષકો આજે છે, નથી એમને પ્રયોગો કરે છે. હવે તો ઘણા ઘરશાળાની અંદર પ્રયોગ કરે છે અને બાકી બધી વસ્તુઓ કરે છે. એને ખબર છે કે ભાઈ આ જુદું કરીએ. અને શિક્ષક પણ છે અને આ પણ કરે છે, નોકરી પણ કરે છે અને આ જુદું પણ કરે છે. સેવા કરે છે, સમાજ સેવા કરે છે. અને એમને સમાજે વ્યવસ્થા કરી આપી છે. એમના પણ તમારે એમને બોલાવીને એ પણ આ છે તે કરવું જોઈએ.